પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. માણસ શું કરતાં કરતાં લડી પડે છે? જવાબ સી. રમતા રમતા. 2. માણસ કોના જેવો મજબૂત હોવા છતાં દળદળ કરતાં પડી જાય તેવો છે? જવાબ એ. પહાડ. 3. માણસ કેવા અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે? જવાબ ડી. ચપ ચપ. 4. માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે? જવાબ બી. પ્રભાવશાળી. 5. ક્યારે માણસની ખોટ વર્તાય છે? જવાબ એ. તેની જરૂર હોય ત્યારે. 2. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. હસતા હસતા ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે. જવાબ રડી. 2. પહાડથી એક કઠણ ખાલી જગ્યા માણસ છે. જવાબ મક્કમ. 3. ખાલી જગ્યા પર ચાલે ચપચપ માણસ છે. જવાબ ચદ્દર. 4. ને 2 ડગલે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે. જવાબ ખડી. 5. ભર બપોરે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે. જવાબ ઢળી. 6. પૂજાવા જપ થયા ખાલી જગ્યા માણસ છે. જવાબ પાડ્યા. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે. જવાબ ખરું. 2. દળદળ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત નથી. ખોટું. 3. ચંદ્ર પર ઝડપથી ચાલનાર માણસ ક્યારેક 2 ડગલા ચાલવામાં પડી જાય છે. જવાબ ખરું. 4. માણસ પોતાના સ્વાર્થ માટે પાડિયા બનીને પૂજાય છે. જવાબ ખોટું. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? જવાબ પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, દ્રઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મક્કમ છે, દ્રઢ છે, પહાડથી પણ કઠણ છે. 2. માણસ તન અને મનથી કેવો છે? જવાબ માણસ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મક્કમ છે. 3. માણસ કેવો હોવા છતાં તે ભર બપોરે ઢળી પડે છે? જવાબ માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી પ્રભાવશાળી અને સામર્થ્યવાન હોવા છતાં તે ભર બપોરે ઢળી પડે છે. 4. માણસ પરમાર્થ કરતો હોવાથી શું બનીને પૂજાય છે? જવાબ માણસ પરમાર્થ કરતો હોવાથી પાડિયા બનીને પૂજાય છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યોમાં લખો. આ કાવ્યમાં કવિએ માણસની શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે? જવાબ આ કાવ્યમાં કવિએ માનવ સહિત વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે ને મર્યાદા પણ છે. રમતા રમતા લડી પડે છે, હસતા હસતા રડી પડે છે, તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે, નિષ્ફળ જાય છે, ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેય 2 ડગલા વચ્ચે અટકી જાય છે, પ્રભાવશાળી છે છતાં ક્યારેય નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. કાવ્યને આધારે માણસ કેવો છે? જવાબ કાવ્યના આધારે માણસ શક્તિશાળી અને નિર્બળ બંને છે. તે રમતા રમતા લડી પડે છે અને હસતા હસતા રડી પડે તેવો છે. તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવો મજબૂત અને નાનકડી મુસીબતમાં રડી પડે તેવો કાયર છે. તે ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે. તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે. તે પરમાર્થ માટે પાડિયો થઈ જાય તેવો અને જરૂર હોય ત્યારે ન હોય તેવો છે. પ્રશ્ન 8. આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને ખરાની નિશાની કરો. 1. ટાણે ખોટિયું પડી પડી. જવાબ જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા. 2. ચંદ્ર પર ચાલે ચપચપ. જવાબ ચંદ્ર પર ઝટપટ ચાલે. 3. સૂર્યવંશીનો પ્રતાપ. જવાબ સૂર્યના વંશમાં ઉછરેલો. આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. જવાબ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે, તે સામર્થ્યવાન છે છતાં ખરા બપોરે ઢળી પડે તેવો માણસ છે. પ્રશ્ન 10. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પ્રશ્ન 11. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. 1. માણસ માનવ મનુષ્ય. 2. પહાડ ડુંગર પર્વત. 3. કઠણ સખત મજબૂત. 4. પ્રતાપ સામર્થ્ય પ્રભાવ. 5. ઝટ તરત તાબડતોડ. 6. ટાણે અવસર પ્રસંગ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. હસવું રડવું. 2. કઠણ
પોચું. 3. મક્કમ, ઢીલું. પ્રશ્ન 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી, પાળીઓ. 2. સૂર્યના વંશમાં જન્મેલું, સૂર્યવંશી. 14. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. ઢળી પડવું, મરણ દશામાં ગબડી પડવું. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 2. ખોટ પડવી, ની જરૂર પડવી, ભીડ પડવી. વાક્ય: ભારત દેશને આજે સરદાર પટેલ જેવા મજબૂત મનોબળવાળા નેતાની ખોટ પડે છે. પ્રશ્ન 15. નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1. ડગલું, 2 પગલાં વચ્ચેનું અંતર. પગલું, પગના તળિયાની છાપ. 2. વંશ, તાબે ચરણે. પ્રશ્ન 16. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 18. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જવાબ: ઢળવું, થવું, દળવું, પડવું, રમવું, હસવું. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.